હે ગાઈઝ વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી બ્લોગ. તો જો સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું ને આપણે કચરા પોતાવાળા બેનને બોલાવી લીધા છે વહેલા, કારણ કે આપણે જવાનું છે હવનમાં. નાસ્તામાં જો ચા બની ગઈ છે, પરાઠા બનાવ્યા છે, અને આ મારું દૂધ છે, અને આમાં નીવનું દૂધ છે, અને આ જો નીવનું આ છેલ્લું પરાઠું નીવનું કર્યું છે. તો કચરા પોતાય મસ્તના થઈ ગયા છે, બધું ચોખ્ખું થઈ ગયું છે, હવે કાંઈ ટેન્શન નહીં. નીવને જો રેડી કરી દીધો છે, અને સવારે એને ઉઠવાનું થયું ને એટલે બહુ પહેલાં તો રોયો, કારણ કે ફટાફટ નવડાવ્યો અને ફટાફટ ઉઠાડ્યો, અને ખાવામાં જ કંઈ વાર લાગે નહીં, દૂધ થોડુંક પીધું છે અને અત્યારે રમવા માંડ્યો છે. વાંધો નથી ને, હવે ફટાફટ નીકળવાનું છે, કારણ કે 9:15 થઈ ગયા છે. તો જો આપણે સાડી પહેરી લીધી છે, અને જો આપણે આ જે ગોલ્ડન બ્લાઉઝ સીવડાવ્યું હતું ને એમાં મેચિંગ થઈ ગયું છે. અને સાડી પહેરતા છે ને મારે બહુ વાર લાગે, કારણ કે છે ને પાટલીવાળા હતા ને એમાં મને એટલું બધું ફાવતું નથી. માંડ પહેરે, પોણી કલાક તો ખાલી પાટલીમાં ને એમાં જ થાય, એટલે વહેલું ઉઠવું પડે. અહીંયા હવન ચાલે છે, અને જો બધા આવી ગયા છે, ભાવબેનની આવી ગયા છે. કેમ છે, મજામાં ને? આ તો મજા જ હોય ને, કા ભાઈની ઘરે મજા. હા, અને મારા જેઠાણી જો બધા આવી ગયા છે, સાસુ બધા બેઠા છે, અને અહીંયા હવનનું બધું ચાલે છે. અને નીવ જો અહીંયા સામે છે ને સંદીપ બેઠા છે, ત્યાં છોકરા જોડે છે ને નીવ રમે છે. જો અહીંથી દેખાય છે, બધા છોકરા એને ઘેરી લીધો છે. જો હવનમાં છે ને હોલ્ટ પડ્યો છે, એટલે અમે બધા જો અહીંયા હોલમાં આવી ગયા છે. સંદીપને બધા બેઠા ને ત્યાં આવી ગયા છે, કારણ કે ત્યાં હવનને લીધે છે ને પંખો ચાલુ કરવા દેતા નથી. અને એમ થાય હોલ્ટને લીધે મેં કીધું થોડીક વાર આટો મારતા આવી, કારણ કે હજી 10 જ થયા છે, અને હજી 1 વગાડવાનું છે. 1 વાગે છે ને હવન પૂરો થાય, અને પછી જમવાનું ને એ બધું હોય. ઉત્સવ ને ધ્રુવ ને ચારમી ને જ્યારથી અમે આવ્યા છીએ ત્યાંથી નીવની આજુન બાજુ છે, એને બહુ મજા આવે બધાને છોકરાઓને. મોટા મહેમાન આવી ગયા છે. જો કેમ છે, સારું ને? પછી વાંધો નથી આવ્યો ને પ્રકાશભાઈ પગ દાબીને? હે, તમને દુખવા નથી પડ્યા ને ક્યાંક? હે, તમને નથી વાંધો આવ્યો ને? એવા દાયબા નથી ને? કેમ છે ઈમાની? મારા દેરાણી આવી ગઈ છે ને, એને છે જયા પાર્વતીનું વ્રત. કા આ છેલ્લો દિવસ છે, ખાધું છે ને નકર વીકનેસ રહે. નીવ જો અહીંયા તોફાન કરે છે ને, અહીંયા ખુલ્લું છે ને એટલે મજા આવે છે. અને અહીંયા જો આ બધી જયા પાર્વતીનું વ્રતનું જ છે બધું. અહીંયા બધાએ પૂજા કરીને બધાએ ગયા છે, એટલે એમને બધું પડ્યું છે. અને સામે જો આ પીપળો છે, ત્યાં બધા અત્યારે પૂજે છે ને એવું બધું છે. નીવનું તોફાન ચાલુ છે, ખાવા પીવાનું બધું ચાલુ છે. ખુરશી ને એવું મળી જાય, જગ્યા મળી જાય એટલે મજા આવી જાય. જો ઈશારા કરે છે, હાલ ત્યાં નથી જવાનું, નો 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 નો. અને હેતુબેન જો અહીંયા આરામ કરે છે, કારણ કે થોડીક વાર બેઠા હતા, પછી બધાએ કીધું કે હવે થોડીક વાર સૂઈ જાવ. સારું છે ને? હવે તબિયત સારી છે. જો કે જાગરણ છે, તો કલ્પેશભાઈ હું કે મારે સુવાય નહીં, તમારે કાંઈ વાંધો નહીં સુવામ તમ તારે. હિમાની એમ જ કહે છે કે હમણાં સુઈ જ જાય. કાંઈ હિમાની? ઉત્સવની વાતું જો તમે. ઉત્સવ કહે છે કે મારે છે ને ચેનલ ચાલુ કરવી છે ગેમિંગની, અને એનું નામ રાખવાનું AK47. ઉત્સવ 47 રાખવાનું તારે. હે ઉત્સવ? એને ઉત્સવની છે ને વાતો સાંભળવાની બહુ મજા આવે. એની બાજુમાં બેઠા હોય તો તમારે 1 કલાક નીકળી જાય. આમ જો તો ખરા, કેટલું તારે આમ વધારવું છે, કદી ઘટાડવાનું છે? ઘટાડવાનું છે. કેવી રીતે? દોડીને. જો ક્યાં ખુરશી ક્યાંથી ક્યાં ચલાવે, લારી લઈ દેવાની વાતું કરે છે. જો બે સાવ તમે તો હલકી વાત કરી લીધી બટેકાની. હે, બટેકાઈ મોંઘા ને ડુંગળી મોંઘી, બધું શાક બધું મોંઘું છે. સારી વાતો, ઊંચી વાતો કરો તમે. હા, કાજુ બદામ ડ્રાયફ્રૂટ રાખો. કા અહીંયા મંદિરમાં છે ને, અહીંયા જો પોપટ ને એવું છે આખું. જો ઉપર છે અને નીચે છે, આખું મોટું છે, અને બહુ બધા કલરિંગ છે. અને નીવને હવે રહેવું નથી, હવે કંટાળ્યો છે. 1.5 કલાક થઈ. હવે ભાઈ એમ કહે છે કે તું ઉપર આવી. હાય હાય. અને ક્યારે ટાઈમ પાસ તો ક્યાંક કરો ને, એટલે જો અહીંયા ઊભા છીએ. છોકરો મને ધાબે લઈને આવ્યો, બોલો. એ કે ઉપર જ જવું છે. હવે અહીંયા ટાઈમ પાસ કરવો પડશે થોડીક વાર. અને એને દોડવાનું જ કામ છે, પણ એ પાડી છે ને નાની છે, અહીંથી પડી જાય. એમને બોલો આમે નથી જવું ને આમે નથી જવું, કારણ કે એને ઢાળ છે ને ચડવો ને ઉતરવો છે. એટલે અમે અહીંયા રોડ વચ્ચે ઊભા છીએ કાં સોસાયટીમાં. અહીં તો રમી લે થોડીક વાર, એને સંતોષ થઈ જાય, પછી અહીંથી જાય. જો એને કેવી મજા આવે છે. ખાલી આ થોડોક અમથો ઢાળ છે ને એમાં એને શું મજા આવતી છે. પાછું એમ કરતો ભીની વસ્તુ પકડી લે હે કાંઈક. હો, ભીનું હશે ને ત્યાં
નીવ જેવો નાનો હતો ને ત્યારે મસ્ત ક્યુટ હતો, બહુ ગમતો. અત્યારે ક્યુટ જ છે બહુ. આ અમારા જો જૂના પાડોશી છે બધાય, બાજુમાં સામે જ છે કા, આ બધા ડેરીવાળા છે. અને આ છે ને જો આ બહુ વાતુડીઓ છે. એ કે સિલ્વર બટન આવી ગયું, મેં કીધું તું શેર કર એટલે પછી આવે. અને આ સાવ નાનો આમ તો કેવડો મોટો થઈ ગયો. અને આ અત્યારે પહેલાંય ક્યુટ હતો ને અત્યારે ક્યુટ જ છે. અને સંદીપને બહુ ગમે કા. શું તારે શું કરવું છે? નીવને ક્યાંય રહેવું નથી, જો એને ક્યાંક જવું જ છે. હમણાં જો હવે જમવાનું થઈ જાય ને પછી જાય હો. અને સંદીપ છે ને બધાને છે ને ચીટિયા જ ભર્યા રાખે, જે હોય ને એને. જો સંદીપને હું જો એક ડીશમાં જમવા બેઠા છીએ અને સંદીપને પરસેવો જો. અને નીવય જમે છે, નીવ ભાત જમે છે. અને નીવને જો આજ છે ને સવારનો કાન છે ને લાલ થઈ ગયો છે. અત્યારે છે ને સોજો ઉતરી ગયો છે, બાકી બહુ લાલ હતો. શું ભાત ખાવા છે? હે ભાત ખાવા છે? નીવ ભાત જ ખાય છે. જો ભજીયા છે, પછી રીંગણ બટેકાનું શાક છે, દાળ છે, અને શું છે સંદીપ? અડદિયો લચકો છે, અને ચટણી, છાશ અને દાળ ભાત છે. શું ખાવું તારે? છાશ પીવી છે. છાશ ને ભાત બે જ વસ્તુ ખાઈ છે. આ જો ભાણકી જો કેવી છે, જો સાવ શાંત છે. અત્યારે ખાલી થોડાક ઉકારા કર્યા છે, બાકી એમને હવારમાં કાંઈ એટલે કાંઈ રોવાનું આવતું નહોતું કા. હે હવે રોવું આવે તને? તો જો અત્યારે 2:30 વાગે છે ને ફાઇનલી ઘરે આવી ગયા છે. અને એક તો સાડી પહેરી હોય, ઉકળાટ હોય. સારું એટલું હતું કે વરસાદ નહોતો, નકર નીવને ક્યાં રાખવો. અને આમ બહુ જ આમ કંઈક થતું હતું. સાડીને એવું પહેર્યું હોય ને એટલે એમ થાય કે ફ્રી કપડાં પહેરે ને ત્યારે મજા આવે. ઘરે આવીને આમ હાશ થઈ છે. અને એમાંય પાછો નીવ 9:30 થી 2:30 વાગ્યા સુધી નીવને રાખવો એટલે 1-2 કલાક હોય ને તો વાંધો ના આવે, પણ ઝાઝી કલાકો જેમ જાય એટલે છોકરાને ગમે ને. તો જો એટલું બધું ખુલ્લું હતું. અને પ્લસ થોડીક વાર સંદીપ 2-3 વાર ધાબા ઉપર લઈ ગયા. નીચે એટલો સાઈ જુઓ, મેં સોસાયટીમાં લઈ ગઈ, ધાબા ઉપર ફરીથી લઈ ગઈ. તો એ માંડ એટલા કલાક પછી ખાવા પીવાનું ને બધું કમ્પ્લીટ કરીને હવે ફાઇનલી હાશ થઈ છે. નીવ તો જો ઘરે આવ્યા ને ત્યાં ત્યાં થઈ ગયો છે. કારણ કે સવારે છે ને રોવડાવીને ઉઠાડ્યો તો, નવડાવ્યો તો. એક તો નાવાનો ચોર છે, કપડાં પહેરવાનો ચોર છે, એટલે એમાં રોયો બહુ સવારે એટલો. ને અત્યારે ફૂલ ટાઈમ થઈ ગયો છે. હવે 2:30 ઉપર 2:45 થવા આવ્યા છે. એટલે નીવ હવે સૂઈ જાવ, હાલો હવે ડેડી જાય ને પાછળ નથી જવાનું. અને જોકે સૂઈ જ જશે, પણ અમે બધા આડાહવડા છીએ ને એટલે સૂતો નથી. અને નીવનો કાન જો બહુ મોટો થઈ ગયો છે. જોકે અડધો તો બેસી ગયો, બહુ મોટો હતો. ફાફડા જેવા કાન થઈ ગયા. નીવ તાર 2 કાનનું મોઢું બતાવું ને તમને કેવો અલગ જ લાગે આખો. નીવ આમ જો કેવો અલગ લાગે. જો એક કાન આમ ને એક કાન મોટો. ખાલી એક કાનમાં સેજ ફેરફાર હોય તોય કેવો ચહેરો થઈ જાય. ભગવાનનું કેવું છે, થોડો કઈ ફેરફાર થાય આપણા શરીરમાં એટલે આખું ચહેરો ને બધું આખું શરીર અલગ લાગવા મળે અને આખું ફરી જાય. કાનીવો રૂમ છે ને કેટલા ટાઈમ પછી અત્યારે ચિલ્ડ થયો છે બહુ. જો સંદીપે એસી ચાલુ કર્યું છે. જો કે આપણે કરતા નથી, કારણ કે હમણાં વાતાવરણ એટલું ઠંડુ જ છે એટલે અમારે જરૂર નથી. પણ સંદીપ જો જાણે કેમ રાત્રે સુતા એને જેમ ઓઢી લીધું. જો તો આજે બહુ બફારો છે ને એટલે નીવને જો કે મારી કરતા તો નીવને વધારે ગરમી થાય. નીવને વધારે થાય ને, કારણ કે નીવ આખો દી નકરું રેખડા જ રાખે. ઓલી હિમાની કે આખો દી આ કઈ થાકે જ નહીં. મેં કીધું આ થાકે જ નહીં, એ આપણે થકવાડ દે. એક ધારું સવારનો એક દોરો એક આમ પગ વાળીને બેઠો નથી હચોડો. 3 વખત અગાસી ચડાવી અને શેરીમાં હાલવા ગયા તો અલગ જ. અમે ઈ જ કર્યું તું. 2 કર્યું ત્યારે 2:30 વગાડ્યા માણ કા. હા આપણે ઉઠીને જો પહેલાં છે ને બધા છોડને પાણી પાયું છે. કારણ કે હમણાં તો શું વરસાદ ને એવું હોય એટલે આપણે પાણી ન પાઈ, પણ આજે તડકો છે ને તો થોડા ઘણા ઓલા લાગતા હતા. અને આજે આપણે છોડ વાવ્યો ને એમાં ઘણી ડાળીઓ ને એવું છે. તો જો આખું આડું તેડું થઈ ગયું છે, કારણ કે અંદરનું જે માટી છે ને એ બધી ભળવા મળી છે. હવે આખું કુંડા જેવું હતું ને એટલે આજ મેં કીધું પાણી પાઈ દઉં, નકર પાછા સુકાઈ જશે. બધાને પાણી પાઈ દીધું છે. અને સંદીપભાઈ ઉઠી ગયા છે. અને સંદીપ જોવે છે બ્લોગ એનો. હા એનો બ્લોગ એટલે અમારો બ્લોગ જોવે છે. અને નીવને ઉઠવાની રાહ જોવે છે કા. નીવના કપડાં લેવા જવાના છે. એટલે નીવ આજ સવારનો કંઈ સૂતો નથી ને એટલે એ શાંતિથી સૂતો છે કા. આપણે એ કંટાળી ગયો ને આપણે કંટાળી ગયા. નાનો એવો ફંક્શન ને પ્રસંગ હોય પણ કે આખો દી 2 હવાનું કઈ કામકાજ તો હોય નહીં. કામકાજ ન હોય પણ એને રાખવામાં ને એમ જ કંટાળી જાય ને. કંટાળી ગયા. હા નીવ અત્યારે જો ઉઠી ગયો છે પણ એને મૂડ નથી આવતો બિચારાને. બેડ ઉપર સૂતો હતો ને તો એ કે મારે ઘોડિયામાં સૂવું છે. એટલે આપણે કાંઈ ઉતાવળ કરવાની થતી નથી, કારણ કે હજી એને કંઈ આમ બહુ મજા નથી આવતી, શરીરમાં નહીં આવતી હોય મજા. એટલે જો એમનેમ પડ્યો છું, ખાલી એમનો હિંચકો નાખું છું ને તો એમનેમ જોયા રાખે છે અને એમનેમ સૂતો છે.
કાંઈ વાંધો નહીં. અને હું જો અહીંયા આ બધા સ્ટેન્ડેથી કપડાં લીધા અને કપડાં બધા સંકેલો મેં કીધું કાંઈ નહીં. અને આપણે ઓશિકા જે જૂના ઓશિકા છે ને એના કવર આપણે ધોયા હતા. આ ઓશિકું છે, બહુ જ જૂનું ઓશિકું છે. તેના કવરને બધા ચડાવી દઈને કાંઈ નહીં, શાંતિથી ખાલી એને જ્યારે બહાર નીકળવું હોય ને ત્યારે બહાર નીકળશું. કા નીવો કા તો જો નીવ 5:45 ઉઠ્યો છે. અને આ સવારનું આપણે પરોઠું એનું બનાવ્યું તેને કંઈ ખાધું નહોતું, કારણ કે ત્યાં નકરું વેફર ને એવું બધું ખાધું હતું. એટલે તો અત્યારે પરોઠું એને મીઠું લાગે છે, ઠંડુ પરોઠું એને મજા આવે છે. અને આપણે ઘીમાં ને એમાં ચોકે કર્યું હતું, આવી ગયું લે ઘીમાં જ કર્યું હતું. અને હવે એક છેલ્લું છે ને આ પેરું કે બાબુ પોચું પેરું કે ને એક છેલ્લું વેચ્યું છે. નીવ રોજ ખાય છે, એક બબે રોજ ખાય, જાજુ ન ખાય. હવે આપણે આ પેરું લાવવા પડશે, એને ભાવે છે એટલે. નીવો જો હાથમાં એક આ ને એક પરોઠું બે ઈ ખા, ઈ તો મોઢામ ના, ઈ મોઢામ ના. તો અમે જો જસ્ટ હજી નીકળ્યા ને ત્યાં વરસાદ ફૂલ આવવા માંડ્યો. એટલે અમે 2 વ્હીલમાં જવાનું હતું, એને બદલે હવે 4 વ્હીલમાં જઈએ છીએ. અને બહુ વરસાદ એક રેડી આવશે સારી. અને તું શું કરે નીવો, લખવું છે તારે? હે ખાખરો હાથમાં હતો એક મૂકી દીધો અને હવે પેન્સિલ લઈ લીધી છે. નીવના કપડાં અને નીવના ટોયઝ ને એવું લેવા નીકળાતા, પણ બે વસ્તુ એટલી બધી કાંઈ સારી મળી નથી. કા ટોયઝ લેવા તમે ક્યાં છે દૂર આવ્યા, પણ કાંઈ એટલું બધું હતું ને. એનું સ્પિનર ને એવું લીધું છે, આપણે ઘરે જઈને બતાવશું. સંદીપને છે ને ડોમિનોઝના પિઝા ખાવા હતા, પણ 1.5 કલાકે વારો આવે એમ હતો. એટલે હવે જો માર્ટિનોઝમાં આવ્યા છીએ. અને સંદીપ છે ને એમ કે માર્ટિનોઝ ને એવા બધા પિઝા ન ખવાય, ડોમિનોઝના જ ખવાય. એટલે કે આ વખતે ટ્રાય કરી, હવે ક્યાં જાય, વારો હવે મતો નહોતો. એટલે માર્ટિનોઝ વાળા જો કેટલું મસ્ત રેસ્ટોરન્ટ જેવું બધું મસ્ત ફેસિલિટી આપે છે. અને ડોમિનોઝ વાળા સંદીપ સાવ બેસવાનું કાંઈ એટલે કાંઈ ફેસિલિટી જ ન હોય. અને આ લોકો જો બિચારા કેટલું બધું આપે છે. અને નીવને જો આ ખાવું છે. અરે ઈ તું ખાઈશ ને તારું બધા વાળ બાળ બધું ઊંચું થઈ જાય ને. હા ઈ કઈ મુખવાસ નથી. હા અને નીવ માટે જો આપણે ઢોસો લીધો છે. સારું થયું ઢોસાનો તો મેળ આવી ગયો. કા એમાં ઈડલી નહોતી વળી ઢોસાનો મેળ આવી ગયો. નીવનો કેટ ડાન્સ જો શરૂ થઈ ગયો છે અહીંયા તે જો સોફા ઉપર, કારણ કે રહેતો નથી. અને સંદીપ કેટલા વાગ્યા છે? 9:30. મને એમ થયું કે તમે હમણાં નીવના ઢોસા ખાવા મળશો. ભૂખ તો લાગી છે પણ ખબર ન રહી કેટલા વાગ્યા. સંદીપને પિઝાનું નામ લીધું એટલે કે મારે પિઝા જ ખાવા છે. ડોમિનોઝમાં મેળ નો આવ્યો તો અહીંયા મેળ આવી તો ગયો. કા આવે તો ખરા જ. આગળ છે ને દરવાજે ક્લોઝ લખ્યું હતું ને તો અમને હું આઈ બંધ થઈ ગયું છે. કા પૂછવું પડ્યું એક વખત ભાઈ ચાલુ છે કે બંધ? કયા કયા મગાવ્યા તમે? આપણે 9 ચીઝી એક મગાવ્યો અને ફાર્મ ફ્રેશ મગાવ્યો. 9 ચીઝી 7 ચીઝી 9 ચીઝી છે આમાં. આ અલગ અલગ બ્રાન્ડ બદલી એટલે નામ બદલી જાય. અને અમે છે ને પિઝામાં ખાલી સિમ્પલ માર્ગેરિટા ની જ ખાઈએ. કા ટોપિંગ વાળા નો ખાય. આ વખતે ટોપિંગ વાળો આવશે. ટોપિંગ વાળો છે. આપણા પિઝા આવી ગયા છે. આ કયો છે સંદીપ? ફાર્મ ફ્રેશ. આ ફાર્મ ફ્રેશ છે. આ ટોપિંગ વાળો છે. જો કે અમે બહુ ટોપિંગ વાળા ખાતા નથી, પણ આમાં બીજું બધું કાંઈ નથી. કા પનીર ને એવું જ છે. ટોમેટો પનીર ને બ્રોકલી ને ઓનિયન છે ને, ઓનિયન ને એવું બધું છે. અને આપણે જો આ ડબલ ચીઝ માર્ગેરિટા મગાવ્યો છે. અમે આ ખાવાવાળા છીએ અને આપણે આજે આ ચાખીશું. અને આ શું છે? ચટણી છે, ગ્રીન ચટણી બહુ તીખી છે. તીખી. હા ડીપ એનું કંઈક અલગ છે. અને પાછું આ તમે શું નાખો છો? એવું ન નાખતા પહેલાં સંદીપ, પહેલાં ન નાખો, તમારામ નાખો ખાલી. આવું બધું શું હોય કોને ખબર. અને કોલ્ડ ડ્રિંક્સ આવી ગયું છે. અને નીવ જોવે છે મોબાઈલ, અહીંયા પકડાઈ દીધો છે. શું એને કંઈ કહેવાય નહીં, પાછું હું શરૂ થઈ જાય. ઢોસો ખાય છે ને હાથેથી ખાવો જ બોલો. અને આમ જો ચીલી ફ્લેક્સ એને કરી જો બધુંય ભરી મૂક્યું છે. અને હાથે ખવાય એમ બધું ઉડાડીશ તું, ખબર જ છે. હું તને આપું છું ને. સીડી ચડવાનો એટલો શોખ થાય ને. આમ જો લિફ્ટમાં ઉપર જતા હતા ને ત્યાં એના ફર્સ્ટ ફ્લોરની સીડી ચડવી છે. કાંઈ નહીં, જો આ બધી ચડી ગયો. જો અહીંથી લઈને અહીંયા સુધી બધી ચડી ગયો છે. હવે નીચે ઉતારવાનો ને એની જો રમવાનું ચાલુ થઈ ગયું છે ને એ પાછા વેલણથી. વેલણની બીક એ લાગે છે કે આ ફ્રીજમાં પછાડે નહીં ને તો, એટલે છે ને એની બાજુમાં જ ઊભું રહેવું પડે છે ને ધ્યાન રાખવું પડે છે. કારણ કે થોડીક વાર કરતાં પાછું બધું ફેંકવા મળશે. અને નવી ચીજ હોય કિચનમાં જાય તો હવે ડ્રોવરમાંથી બસ વાસણ દે ને દે, હવે ત્યાંથી ફેંકે છે ને અહીંયા પડે છે. બોલો આવી એની રમત છે. આને કાંઈ રમકડા હોય નીવને. અને આપણા સોફામાં જો આપણે ઉપર આ કવર રાખતા નહોતા, સંદીપને નહોતું ગમતું એટલે, પણ હવે રાખવા પડે છે. કારણ કે આ ભાઈ છે ને ત્યાં પીપી કરી લે છે અને પછી સ્મેલ આવે છે બહુ ખરાબ. એટલે છે ને આપણે જો ઉપર કવર લગાવી દીધા છે. હવે આ સોફે હવે લગાવી દઈશું અને આ બધાય સોફામાં. કારણ કે આ ભાઈ પછી ભીનું કરીને બધુંય
સરખું કરી નાખે કેતો નથી હજી પીપી કર્યું છે એમ હા અને પછી શું કરે પેલા કરી લે અને પછી ભાગે પેલા ભાગવાનું નહીં પછી ભાગવાનું કરીને આપણે આજે છે ને નીવના કપડાં લેવાતા અને થોડા ઘણા રમકડા ને એવું લેવું તો એમાં નીવ પાસે અત્યારે રાઇડર તો છે નીરવન એને જે આપી છે એ લઈ દીધી છે પણ એનાથી નાનો જે ટ્રક આવે ને એ લેવો હતો પણ ક્યાંય એ હતું નહીં પછી સ્પિનર ને એવું થોડું ઘણું એક બે રમકડા લઈને આવ્યા છીએ અને નીવ રમકડાની જે હાલત કરે છે એ પ્રમાણે એમ થાય કાંઈ લઈ જ ન દેવું જોઈએ એટલે જ ટ્રક લેવાનો હતો અને કપડાં એના સારા એવા લેવાતા પણ એ કાંઈ સારા મળ્યા ને એટલે મેં કીધું એમને લઈ લેવા નથી પણ એક જોડી ખાલી એમને નોર્મલ લેંઘી ને ફૂલ સ્લીવનું ટી શર્ટ ને એ લીધું છે કારણ કે હવે ફૂલ સ્લીવના પહેરાવા પડે અને હાફ સ્લીવના તો બે ચાર ટી શર્ટ ને એવું હતું અને હવે પછી ગમે ત્યારે જોતા જોતા લઈ લેશું કારણ કે ન ગમે ને તો પછી લેવાની મજા ન આવે નીવની આ પેર લીધી છે આ સંદીપને બહુ ગમતી હતી કારણ કે સંદીપને આવા લાઇટ કલરની બહુ ગમે લેંઘીના કલર આવે નહીં એટલે જો આપણે આ પેર ગમી ગઈ ને તો અત્યારે લઈ લીધી છે અને આપણે કંઈક બહાર જઈએ તો પણ પહેરાવી શકીએ અને રેગ્યુલરમાં પણ ચાલે એવી જ છે લૂઝમાં જ છે અને સોફ્ટ એકદમ મટીરિયલ છે આપણે આવું આ સ્પિનર છે આ કાંડામાં છે ને આવી રીતે વોચની જેમ લગાવી દેવાની અને આ ગોળ ફેરા રાખે એવું સ્પિનર લીધું છે આ વ્રિશા માટે છે પિંક કલરનું અને આ નીવ માટે છે લેવેન્ડર કલરનું લીધું છે આમાં લાઇટ થાય ન થાય એમાં કંઈ નક્કી નથી હોતું અને આ જો એક સ્પિનર લીધું છે આ ચોંટાડવાનું જે આવે ને આવી રીતે નીચે એમાં એક તો કાઢ્યું ક્યાં ગયું સ્પિનર નીવ સ્પિનર ક્યાં ગયું એ ક્યાંય નીવ તો એને ઉડાડીને ક્યાંય સરખું કરી નાખ્યું આ સ્પિનર છે અને આમાં છે ને બીજા અલગ અલગ ડિઝાઇનના બટરફ્લાયના ને એવા છે અને આપણે અત્યારે એક જ બહાર કાઢ્યું છે કારણ કે નીવ જે આનો હાલ કરે છે એ પ્રમાણે અને પછી બીજા આપણે કાઢીશું હે ગાઈઝ ગુડ મોર્નિંગ તો બેગ પડ્યું છે કોણ આવ્યું છે આપણી ઘરે તો મમ્મી ને પપ્પાની આવ્યા છે પાછા કારણ કે મમ્મીને મોતિયાનું ઓપરેશન છે અહીંયા રણછોડ દાસ કંઈક ટ્રસ્ટ કરીને છે ને એમાં કરાવવાનું છે એટલે ગયા શનિ રવિવારે તો અહીંયા હતા પણ ત્યારે તો કાંઈ હતું નહીં નક્કી નહોતું અને પ્લસ પૂછવું પડે ને બધું હતું એટલે પૂછી કાઢવીને પછી કીધું કે હવે આવીએ એટલે આજે બતાવવા જવાનું છે આજે બધું ચેકઅપ કરશે ને કાલે પછી ઓપરેશન થશે એટલે એના માટે આવ્યા છે એટલે રાત્રે બેસી ગયા હતા અડધી રાત્રે આવ્યા છે કે કેટલા વાગે આવ્યા મને ખબર નહીં 2-3 વાગ્યામાં આવવાના હતા 3 વાગી ગયા છે સંદીપ લેવા ગયા હતા એટલે એનો બેગ પડ્યો છે ને અત્યારે હું ઉઠીને છે ને સીધી બેસી ગઈ છું બ્રશ કાંઈ કર્યું નથી કારણ કે છે ને મારો બ્રશ ને બધું મમ્મીને લોકો સૂતા ને ત્યાં પડ્યું મેં કીધું દરવાજો ખોલવો નથી એટલે સરખી એને ઊંઘ થાય ને દરવાજો ખોલું પાછા ઉઠી જાય એટલે થોડુંક કલાક મોડું થાય તો વાંધો નહીં જો પાણી પીવા માટે થોડુંક હતપ જેવું કર્યું છે કારણ કે સવારમાં એમ કે બ્રશ કર્યા વગર તમે પાણી પીવો ને કોઈ બી નોર્મલ હોય કે હતપ પાણી હોય કે ગમે તે તો મોઢામાં લાળ જાય ને તો કંઈક વધે કંઈક વિટામિન્સ એવું કંઈક વધે ખબર નથી એક્ઝેક્ટલી અને એવું કંઈ કરતા નથી પણ આજે બ્રશ નથી કર્યું અને હું કોઈક વાર રાત્રે કાં તો સવારે આવી તો હતપ પાણી પીવું છું એટલે મેં કીધું લઈને પહેલાં પાણી પી લઉં પછી આપણે કામની શરૂઆત કરીએ તો મમ્મીને ઉઠી ગયા છે મમ્મીને પાછું આવવું પડ્યું કા મમ્મી હા બધાને જય શ્રી કૃષ્ણ હવે મમ્મી પાછા 2-3 વ્લોગમાં જોવા મળશે હા એટલે આજે ખાલી ચેકઅપ થશે કાલે પછી ઓપરેશન થાય કા કઈ આંખ છે જમણી ડાબી આંખ છે એમાં દેખાતું નથી મમ્મી હું દેખાવશે ને મમ્મી ઝાખું સેજ એવું દેખાય ને તો અહીંયા જો ભાખરી થાય છે હવે છેલ્લી રહી છે બધી ભાખરી થઈ ગઈ છે ચાય હવે આપણે ગાળી લઈએ અને દૂધ ગરમ થાય છે નીવાઈ ઉઠી ગયો છે શું તાર જોઈએ છે હા તાર બધી વસ્તુ જોતી જ હોય કા હે મમ્મીને લઈ જા નાની માં લઈ જા હા લઈ જા સોફે એને બેસાડ જા એને જ રખડવું એમાં ક્યાં બેસાડે એને આટા જ મારવા હોય જો હો તુંય બેસ એમ મમ્મીને બેસાડે અને મને કે તુંય બેસ હું બેસું તો કામ કોણ કરશે હે કામ કોણ કરશે આવા કામ કરે જો ને લેવાના બધા મચ્છર ને એનો કાને હોજી ગયો જો હાલો બધા હાથ જોડો હાલો આમ જો વાહ તું તો સુધરી ગયો હે ની રોવે નહીં તો સારું શ્લોક શરૂ કરે ને રોવાનું શરૂ કરે હે કાઈ નથી કેમ રોવું આવે તને હે કઈ અલગ લાગે તને પેલા જ નતો રોતો હવે પાછો રોવાનું શરૂ કરી દે કોને ખબર એમ હે
એમાં આ મંદિરમાં બધે ન હાલે. આ ઓલો કહેવાય ને કે આપણે એને આસ્તિક કરો એને આ છે નાસ્તિક. એનો અવાજ ન ગમતો હોય એવું છે. હા અવાજ નો ગમતો હોય. એમનો વ્લોગ હતો ને એક, એમાં પપ્પાનો કેક કટિંગ કરતા હતા બર્થડે ઉપર, અને હેપી બર્થડે નું સોંગ આવતું હતું ને, તો રોવે 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 બર્થડે નું સોંગ આવે ને રોવે, એટલે ખબર નહીં ને કઈક આમ ટ્યુન ઉપરથી કઈક એવું થતું હોય, રાગ ઉપરથી. અવાજ જોરથી અવાજ થાય ને એટલે રોવાનું ચાલુ કરી દે. આ જોરથી અવાજ એવું નહીં, અમુક એવું હોય ને એમાં જ અમુક કરે, એને રાગ ને અમુક હા. અવાજ ન ગમતો હોય. નો ગમતો હોય. અને નાસ્તામાં જો ભાખરી છે અને બીજા સૂકા બધા નાસ્તા છે, ને આ મમ્મી જો આ લઈ આવ્યા છે નાન ખટાઈ, અને આ ટોસ લઈ આવ્યા છે, બાકી ગાંઠિયા ને ફાફડી ની બધા નાસ્તા છે. સંદીપે જો ફાફડી ને ગાંઠિયા જ લીધા, ભાખરી નો લીધી. હે કેમ ભાખરી નો લીધી? દરરોજ ખાતા હોય. દરરોજ ફાફડી ને ગાંઠિયા આપણે દરરોજ જ હોય, રોજ હોય, ડબ્બા ભર્યા જ હોય. નેમ 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 એ તો નહીં મોઢું કરી જો તો મોઢું કરી નખરા બહુ પાછા. એના નખમાં બધા બહુ મેલ ભરાઈ ગયો. કાલ નખરો રેતીમાં ને એમ જ રમ્યો છે પાછો, કાંઈ ભાઈ અડવા તો દે નહીં, તો કેટલી વાર તો મેં નવડાવ્યું એને. મમ્મીને એ લોકો જો જવાનો ટાઈમ થઈ ગયો છે, અત્યારે હોસ્પિટલ જાય છે, હવે કેવી રીતે થાય ત્યાં કાંઈ ખબર નહીં. કા એડમિટ કરે કે હા રજા આપે તો આવી જાવ. હા હજી ખાલી આવી આવશો તો કાંઈ હા નકર પછી રોકાઈ જાવ. હા મમ્મી છે ને એની ચૂંદડી ભૂલી ગયા હતા, તો હજી મમ્મીને મેં કીધું ચૂંદડી લઈ જાઓ તમારી, એક્સ્ટ્રા એમને કામ આવે તો આ ભાઈએ લઈ લીધી. બોલો અને ઓલી ખરે આવે તો આ ચુંદડી મૂકી દે ને આમ નીચે તો કે આયો ને આયો. હા. અને આજ આ ચુંદડી એને એમ કે આ અમારી છે એમ. હા. અને મારા તારે ન ખબર પડવા પડે. એટલે લઈ લીધી. એટલે ખેંચી લઈ છે. હા. હાલો હવે આવજો. હાલો જાય છે હવે. જો આનું ઓપરેશન મોટું ઓપરેશન કરવાનું છે, હા. તો જોઈ લે છેલ્લી વાર. આ છેલ્લી બહુ મોટું ઓપરેશન છે, 10 મિનિટનું ઓપરેશન છે. અમે અહીંયા નીકળ્યા ને તોય કીધું હતું કે હા. બધા આ જોઈ નીરવય કહેતો હતો કે હા. મમ્મી જોઈ લો બધું ઈ કે. પછી દેખાય નહીં તો પછી જોવા મળે ન મળે આવું કઈ રીતે કે તોય કોને ખબર. ફઈને જમવાનું હતું ને હા. બધા 30 જણા ભેગા થયા હા, હતા. તો કે બધા એમ કે જોવા છેલ્લી તને જોઈ લ્યો કે આ ઓપરેશન કરવા થાય છે. હા, આવે એમાં તો આવે પાછા એમ. હા, એમાં એવું છે મમ્મી છે ને સૌથી મોટા છે, એટલે બધા એના દેર જે મારા કાકાની બધા હોય ને બધા ખીજવતા હોય, અને છોકરાય બધા ખીજવે કે બાબુ હવે તમે છેલ્લી વાર જોઈ લ્યો એમ. જોઈ લેજો આ હા. ગીતાનું અને સંદીપનું નીવને ને બધાને જોઈ લ્યો. જોઈ લેજો. જોવા મળે એનું આ. રજા દેવા ઉતાવળા થાય છે સમજાય? બધાની છે ને ચા બની ગઈ છે, અને પપ્પાની લોકોએ આવી ગયા છે, અને ખાલી ચેકઅપની જ હતું, આજ કંઈ એડમિટ નહોતું થવાનું. ને પપ્પા કહેતા હતા ને કે છેલ્લી વાર જોઈ લો, ખીજવતા હતા, તો પાછા મમ્મીની જો. 3 વાર આવશે. હા હવે કાલે સવારે વહેલું જવાનું છે. કા સારું થયું આજ અહીંયા જે હોય ને એ લોકોને ઘરે આવવા દેતા હતા, અને જે બાર ગામથી આવ્યો એ લોકોને એડમિટ એવી રીતે હતું ને. આ એમ જ હતું પણ અમને કીધું પણ કીધું અહીંયા સીધા છે ને ઘર એટલે લઈ આવ્યા. આપણું તો ઘર છે એટલે આપણે તો વાંધો ન આવે, પણ બીજા બધા જે બાર ગામવાળા હોય એ એડમિટ ને એને તો રહેવું જ પડે. અને કાલે છે ઓપરેશન, કાલે સવારે વહેલું પાછું એ તે 4 વાગ્યામાં 4-5 વાગે એમ કંઈક જવાનું છે ને. 4 વાગ્યા. હા 4 વાગ્યામાં જવાનું છે. એટલે હું એમ કહેતો હતો હા કે આ આંખેથી જોઈ લે એમ કે પછી આવશે ને એ બીજી આંખથી જોવાનું. જોઈ ફરી ગયા. હવે જે આવશે ને એ લેન્સ મૂકશે ને અંદર મોઢું, હા, હા, હા. હવે એનાથી જોવાનું. હા એનાથી જોવાની, ઓરિજિનલ આંખથી નહીં. આંખથી નહીં. મમ્મી છે ને આમ તો નાસ્તો કરવા બેસે નહીં, પણ ન્યાનું છે ને દવાખાનાનું એને કાંઈ ભાવ્યું નથી, કારણ કે ત્યાં પપ્પાની વાત કરે છે કે સાવ મોડું હોય ને સાવ કંઈ એટલું બધું સારું હોય નહીં. પણ પપ્પાને તો એટલો બધો વાંધો ન આવે, પણ મમ્મીએ કંઈ ખાધું જ ન હોય, એટલે મમ્મી કે ભૂખ લાગી છે ત્યારે. નકર તો અમે નાસ્તો કરવા બેઠા હોય એને બદલે એ નાસ્તો કરવા અત્યારે બેસી ગયા છે. પપ્પાને જ ભાવ્યું જ હશે કા તમને તો? અરે આપણે તો એને જે ચટકેલું રહ્યું ને અમાર જેવા રહ્યા ને એટલે હા એટલે એને જોઈએ સારું સારું. આ વ્યવસ્થિત. હા પપ્પાને તો સાત્વિક ભોજન વાળા રહ્યા ને પપ્પા, એટલે એને વાંધો ન આવે, પણ મમ્મીને અમાર જેવું છે એટલે એને કાંઈ ખાધું જ નહીં હોય. એમાં અત્યારે અમારે રાત્રે ભજીયાનો પ્રોગ્રામ છે, એટલે પપ્પા કે લાવો હું મરચાં કટિંગ કરી દઉં, અને અમે ડાઇનિંગ ટેબલ ઉપર પ્રોગ્રામ અત્યારે સુધારવાનો રાખ્યો છે, કારણ કે આ ભાઈને લીધે ભાઈ ઉઠ્યા એટલે મેં કીધું હવે નીચે ચાલશે નહીં, હવે ઉપર બધું કામ કરો. હા શું તને શું થાય છે? તને કાંઈ નથી કહેતા હો, એ મરચાં ખાવા તારે નામ લીધું એટલે. હે એટલે એ ભાખરી ખાય છે, સવારની ભાખરી, અને મમ્મી જો અહીંયા આદુ ને એવું સુધારે છે. અને આપણે ફિક્સ જ હોય કુંભણિયા ભજીયા જ પહેલાં બનાવવાના હોય, પછી બીજા સાઈડમાં થાય. કા હા કુંભણિયા જ ખાવા હોય. હા કુંભણિયા જ ખાવા હોય. ગયા રવિવારે ખાધા હતા હા. મારા માસીની. હા માસીને આ રવિવાર અહીંયા.
હા આમ જો અમે મૂકી નહીં હો, બાકી હતું ને એટલે પાછા આવ્યા. હા અહીંયા બાકી હતું ને આનંદી. ના ના આપી દે જીવને ખાવું ન હોય ને એટલે આપવા જાય છો જો ભાઈ છે ને હવે ધરાણા છે, ખાવું ન હોય ને એટલે આપે, નકર ન આપે તો આગો ભાગે. હા કંઈક તો ટાઈમ પાસ તો કરવો ને. તો જો અત્યારે લસણિયા બટેકા ભરાય છે. આપણે માસાન કરે છે ને આખા બટેકા બાફીને કર્યા હતા અને આપણે અહીંયા છે ને જો પતરી કરીને પછી મસાલો કર્યો છે અને એવા કરીએ છીએ. અને આપણે આમાં કમેન્ટ કે કઈ રીતે ખબર છે કે આને દાબડિયા કહેવાય એવું કંઈક કીધું ખબર છે. પણ એ તો ઓલામાં માસાવાળામાં. હા હા આખા જે હોય ને એને દાબડિયા કહેવાય એમ કીધું હતું. આપને ખબર નહોતી એવી. આજે આપણે તો છે ને રજા છે, કાંઈ ટેન્શન નથી. મમ્મી છે અને પપ્પા કુંભણિયા પાડે છે એટલે પપ્પા કહે તમ તાર હું પાડી દઈ, તમારે કાંઈ ટેન્શન નથી. અને જો આપણે આ ઓલા લસણિયા બટેકા છે ને એ કર્યા છે અને આ કુંભણિયા છે અને મરચાંની પટ્ટીના કરવાના છે અને ટમેટા ને ડુંગળી સલાડ અને દહીંની ચટણી છે. રાજકોટ વાળાને મારા હાથના ફાવી ગયા છે. હા એટલે ઓલા રવિવારે ઓલા રવિવાર બનાવ્યો તો આ રવિવાર બનાવ્યો. હા. હવે મારે અહીંયા શોપ ચાલુ કરવી છે. હા અહીંયા ભજીયા, કુંભણિયા ભજીયા શોપ. હા ચાલે તમારે કુંભણિયા. અહીંયા બધાય ખાવામાં બધાય બહુ જ બધાને બહુ જ ભાવે. હે ને? હા આપણે ભાવ થોડાક નીચા રાખશું એટલે હાલે ને. હા અહીંયા ખાવા વાળા હોય જ, ભાવ રાખો તોય ખાવા વાળા હોય અહીંયા. તમારે જેવા નથી બનાવી શકતા. હે ઈ ગોગડી અલગ કડવી કડવી ને કડસી લાગે. આની ગોગડી હોય આપણે જેવી ન બને. ઈ ગોગડી એટલે એમાં મેથી ને એવું નાખતા હશે હા, મેથી નાખે ને કડસી થાય. અને આપણે કુંભણિયા મેથી ન હોય એટલે પપ્પા તમારું હાલશે, શોપ ચાલુ કરો હાલો. આપણું પ્રમોશન કરી દો. છોકરો ને છોકરી બે યુટ્યુબર છે. ફ્રી પ્રમોશન કરી દો આપણું. હા કરી દે. જો અત્યારે આ ચાલુ જ છે ને પ્રમોશન, ચાલુ કરી દીધું અત્યારથી. હારું, આ એના પૈસા નહીં મળે પ્રમોશન. કાંઈ વાંધો નહીં, તમને ભજીયા તમને ખવડાવશો ને હા હા, એ તો રોજ ખવડાવશું. પછી હું પ્રમોશન, બીજું કાંઈ જરૂર. પપ્પા અને સંદીપ જમવા બેસી ગયા છે. મરચાના છે સંદીપને જો આવા ભાવે વધારે, કડકડિયાની પણ આવા વધારે ભાવે. અને લસણના છે, કુંભણિયા છે. ને આ ભાઈએ ટમેટું જોયું એટલે નકરા ટમેટા જ ખાવા છે, એને કાંઈ ખાવું નથી. આ જો એના કુંભણિયા દહીંની ચટણી જોડે કાંઈ એટલે કોઈ વસ્તુ નથી ખાવી. નકરી રાયડું પાડવી છે ને નકરા ટમેટા જ ખાવા છે. જો હવે અમે જમવા બેસી જઈએ. 2 જણા બેઠા હતા, 3 જણા અને હવે 2 જણા બેસીએ છીએ. ને આ ભાઈને જો કેટલું ટીવીમાં ધ્યાન છે, એક ધારું. અત્યારે જો સવારના 3:45 થયા છે અને બધાય ઉઠી ગયા છે નીવ સિવાય, કારણ કે પપ્પાને એને 4 વાગે કેમ કંઈક નીકળવાનું છે. 4 થી 5નો કંઈક ટાઈમ છે. અને મમ્મી અત્યારે દીવાબત્તી કરતા હતા. પપ્પા અત્યારે થોડો ઘણો કે નાસ્તો હું કરી લઉં. મમ્મી તમારે નાસ્તો કરવો હોય તો કરી લ્યો. નાસ્તો નથી કરવો. મમ્મીને તમે ઓપરેશનનું એવું હોય છે ને, અંદર ધક ધક થતું હોય છે પેટમાં. હે નહીં, અત્યારે જ નથી કઈ થતું, હવે પછી ત્યાં દવાખાને જઈને પછી ખબર પડે. હા હા કાંઈ ન થાય. અને બસ જો હવે એ લોકો નીકળે છે. આમ જો તમે બધા ચિંતા કરો છો ને એટલે મારી ચિંતા વહી ગઈ દૂર. હા એમાં હું અમે કાંઈ ટેન્શન નથી લેતા, તમે ન લેતા. ચા મેં બનાવીને થોડીક મોડી થઈ જાય એટલે પપ્પા એમ કહે છે કે મમ્મી છે ને, મમ્મીને વાંધો ન આવે થોડીક મોડી ચા હોય ને તો ઈ કે. એટલે પપ્પાનું એવું કેવું છે કે ફ્રૂટ લઈને તો એ કે મમ્મી છે ને એમ કે ગળ્યું છે, પણ ગળ્યું ન હોય, મોડું હોય. મમ્મીને એમ થાય કે આ વ્યવસ્થિત છે, એમ માપનું મીઠું છે. ચાખીને લે હા. કે આ સરસ છે ગળ્યું છે. હા હોય મોળા હોય એને ગળ્યા લાગે. એમાં શું છે, હું મીઠી વસ્તુ ખાવાનું ઓછી કરી નાખી ને એટલે બધું એમ થાય કે મને તો ગળી જ લાગે. ગળી લાગે. ચા પીવી સંદીપ તમારે? હે સવારમાં પી લ્યો ને ચા. પાછું હજી. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો જો સવારમાં બને છે રસોઈ. રીંગણનું શાક છે, રોટલીનો લોટ બાંધવાનો છે, ચા કરવાની છે અને કાલ રાતના ભજીયા છે. એટલે બીજું કંઈ નાસ્તો બનાવવાનું છે નહીં. અને પપ્પાની તો 4 વાગે જતા રહેતા, એટલે હવે આપણે ફોન કરીને પૂછી જોઈએ અપડેટ શું હવે છે. અત્યારે ઓપરેશન થઈ ગયું છે કે પછી હજી બાકી છે કે કેવી રીતે છે એ. તો જો નાસ્તો કરીને જતા રહ્યા છે. અને આપણો જે આ વ્લોગ છે ને એ તો મંગળવારે આવશે અને એના પછીનો જે નેક્સ્ટ વ્લોગ છે ને એ ગુરુવારે આવશે. તો મારો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને હવે આપણે ફોન કરીને ફાઇનલી પૂછી જોઈએ મમ્મી પપ્પાનું કેવી રીતે, મમ્મીનું ઓપરેશનનું છે કેવી રીતે આવવાનું છે બધું નેક્સ્ટ બ્લોગમાં જોવા મળશે. તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને ફાઇનલી આની સાથે મારા બ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈસ.